આપ અહીંયા પધરામણી કરવાના તે પેલા મોટા માયાતાના મોટા દીકરા જે છે અને એમને એમના મિત્રોએ પણ સંકલ્પ લઈ લીધો કે આજથી જેમને પણ એ વ્યસન છે વ્યસન નહીં કરે. વ્યસન નહીં કર્યા અને અમને અહીંયા એવું લાગ્યું. અત્યારે સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિર અને તેમના દીકરાઓનું નામ બહુ જ ગુંજી રહ્યું છે, કેમ કે મિત્રો માયાભાઈ આહિરના દીકરાઓ બંને દીકરાઓ અવારનવાર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં છે. પણ મિત્રો આ વિવાદોની વચ્ચે પણ તેમના ઘરે પ્રસંગો થઈ રહ્યા છે. પણ મિત્રો અત્યારે ફરી એકવાર પિન્ટુભાઈ કોળી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ફરી એકવાર સંમેલન થશે, મહાસંમેલન થશે, જે પણ બગદાણાની અંદર જ થવાનું છે. અને મિત્રો આ સંમેલન કેમ થવાનું છે એ તમે લોકો જાણો છો. પણ મિત્રો આ સંમેલન થવાનું છે. પણ મિત્રો અત્યારે ફરી એકવાર માયાભાઈ આહિરના ત્યાં પ્રસંગ છે, જેમાં લાલ બાપુના જે રથ છે એ રથના ચલાવવા માટે માયાભાઈ આહિર તમે અહીંયા જોઈ શકો છો કે માયાભાઈ આહિર લાલ બાપુનો રથ હાંકી રહ્યા છે. અને મિત્રો આને બીજો વિડીયો પણ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં જયરાજભાઈ આહિર લાલ બાપુને ગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયા છે. અને લાલ બાપુ આ વિશે શું કહે છે, તેમના ઘરે પહોંચે છે માયાભાઈ આહિરના, અને ત્યાં જઈ અને લાલ બાપુ શું કહેવા માગે છે, માયાભાઈ આહિર વિશે શું બોલે છે, એ હું તમને વિડીયો બતાવવા માગું છું. કેમ કે મિત્રો અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓના વાયરલ વિડીયો જોયા હશે, જેમાં આરોપો લાગી રહ્યા છે ઘણા બધા. પણ આ આરોપોની વચ્ચે પણ માયાભાઈ આહિરના ત્યાં પ્રસંગ છે, જેમાં લાલ બાપુ જેમની રથ હાંકતા માયાભાઈ આહિર નજરે પડે છે. અને જયરાજભાઈ આહિરની ગાડીમાં પણ લાલ બાપુને બેસાડીને ઘરે લઈ જાય છે. અને ઘરે પહોંચ્યા બાદ પણ લાલ બાપુ જે માયાભાઈ આહિર વિશે શું બોલે છે એ તમને હું વિડીયો બતાવવા માગું છું. કેમ કે મિત્રો બાપુનો તેમના ત્યાં જાય છે અને કહે છે કે આ તો ગિરનારના જંગલ જેવો અહેસાસ થઈ રહ્યો છે. જે મિત્રો વિડીયોમાં બોલી રહ્યા છે બાપુ, એ તમને હું વિડીયો બતાવવા માગું છું. બાકી મિત્રો માયાભાઈ આહિર જે અત્યારે અવારનવાર સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે વિવાદોમાં ઘેરાયેલા છે, તેઓ અને તેમના બંને દીકરાઓ. તો મિત્રો આ વિવાદોમાં ઘેરાયાની સાથોસાથ તેમને ઘણા બધા તમે વિડીયો જોયા હશે. કેમ કે મિત્રો અવારનવાર ઘણા બધા વિવાદોમાં તો ચાલતા હોય છે, પણ મિત્રો ખાસ કરીને કલાકારો અને તેમના દીકરાઓ અવારનવાર તમે સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં જોયા હશે. તો મિત્રો વિવાદોમાં એમના કલાકારો અને કલાકારોના દીકરાઓ જ કેમ હોય છે, આ પણ મિત્રો એક વિચારવા જેવી વાત છે. બાકી અત્યારે માયાભાઈ આહિરના તે જે કાર્યક્રમ છે, જે અત્યારે તેમના ત્યાં જે ખુશીનો માહોલ છે, જ્યાં લાલ બાપુ આવે છે, તેમની રથ ચલાવે છે અને પછી તેમના ઘરે લઈ જાય છે. અને ત્યાં તેઓ બાપુ શું કહેવા માગે છે માયાભાઈ આહિર વિશે એ તમે વિડીયો જુઓ, અને વિડીયો જોયા બાદ તમે શું કહેવા માગો છો કમેન્ટ જરૂરથી કરજો. બાકી અત્યારે તો વિવાદ ચાલી જ રહ્યો છે, બગદાણા વિવાદની જે શરૂઆત થઈ છે, જેમાં પિન્ટુભાઈ કોળી છે. અને પિન્ટુભાઈ કોળીને કોણ સપોર્ટ કરો છો કમેન્ટ કરજો. બાકી માયાભાઈ આહિર અને તેમના દીકરાઓને કોણ સપોર્ટ કરો છો એ પણ કમેન્ટ કરતા જાજો. અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જુઓ. બાકી આ વિશે તમારે શું વિચારવું છે અને તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો, વિડીયો જુઓ. આપ અહીંયા પધરામણી કરવાના તે પેલા મોટા માયાતાના મોટા દીકરા જે છે અને એમને એમના મિત્રોએ પણ સંકલ્પ લઈ લીધો કે આજથી જેમને પણ એ વ્યસન છે વ્યસન નહીં કરે. વ્યસન નહીં કર્યા અને અમને અહીંયા એવું લાગ્યું કે હિમાલયની અંદર હોય ને એવો અમને અહેસાસ થયો કે હિમાલયનો જંગલ હોય એવું જંગલ છે. અને ઋષિ મુનિના આશ્રમ હોય, જેમાં એમ થાય કે વશિષ્ઠનો ઋષિનો આશ્રમ છે એવો અમને અહેસાસ થયો. અને હિમાલયની આખી જે બગીચા હોય, ઝાડ પાન છાંયડો, જેને કહેવાય ઠંડક વરે, હૃદયને ઠંડક વરે. ઓમ ઠંડક નહીં પર હૃદયને ઠંડક વરે. અહીં બેઠા હોય 10 મિનિટ બેસે તો માણસના વિચાર બદલી જાય એવી ત્યાં ઉર્જા. કાયમ યજ્ઞ થાય છે, લઘુરુદ્ર યજ્ઞ થાય છે, નવરાત્રિના ગાયત્રી યજ્ઞ થાય છે, એના અનુષ્ઠાન થાય છે.